નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। રાયમલધામ આશ્રમ ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં 5મા દિવસે ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રખ્યાત લોક સાહિત્યકાર મોરારદાન ગઢવી અને જાણીતા ભજનિક શૈલેષ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા। મોરારદાન ગઢવીએ પોતાને અનોખા અંદાજમાં લોક સાહિત્યની રજૂઆત કરી હતી, જેને શ્રોતાઓએ ખૂબ જ પ્રશંસા કરી હતી। જ્યારે શૈલેષ મહારાજે ભક્તિભર્યા ભજનો અને સંતવાણી દ્વારા સમગ્ર માહોલને ભક્તિમય બનાવી દીધો હતો। જેમ ચંદ્ર ને કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અને શ્રોતાઓ હાજર રહ્યા હતા અને સૌએ સંતવાણીનો ભાવપૂર્વક આનંદ લીધો હતો। આ પ્રસંગે રાયમલધામ આશ્રમ ભક્તિ અને સંસ્કૃતિથી ગુંજી ઉઠ્યો હતો। હું મોરારદાન ગઢવી, લોક સાહિત્યકાર, રાપર, કચ્છ। આજે રાયમલધામ આશ્રમમાં પરમવંદનીય પૂજ્ય ધનેશ્વર શાસ્ત્રીજી વ્યાસપીઠ ઉપરથી કથાનું જે રસપાન કરાવી રહ્યા છે શ્રીમદ ભાગવતજીનું, એમાં આજે અખિલ વિશ્વના માલિક કાળિયા ઠાકોર કૃષ્ણ પરમાત્માનો જન્મદિવસ બહુ ધામધૂમથી અહીં ઉજવવામાં આવ્યો અને આજની શુભ રાત્રિએ એક જાજરમાન સંતવાણીના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનિક ભાઈ શૈલેષભાઈ મહારાજ, કચ્છનું ગૌરવ જીતુગીરી ગૌસ્વામી, આપણા કચ્છનું ગૌરવ અમારે ધાનેટી અનિરુદ્ધભાઈ, અને આજના કાર્યક્રમનું સંચાલન મારે ભાગે આવ્યું છે। એટલે હવે આ પવિત્ર જગ્યામાં જ્યાં સાધનાની ભૂમિ છે, જ્યાં ગાયોની સેવા થાય છે, એવી આ પવિત્ર ભૂમિમાં આજે જાગરણ કરશું બધા સાથે મળી। સાહેબ, આજના અનુભવની વાત કરતા હો તો હું તો જ્યારે જ્યારે આ આશ્રમમાં આવું છું, આ જગ્યાના વાઇબ્રેશનો જ કંઈક એવી અસર કરે છે કે જગ્યાની બહાર તમે ઉભા રહ્યો તો તમારા જે મલિન વિચારો હોય ને સાહેબ, એ આ જગ્યામાં પગ મૂકો એટલે પવિત્ર થઈ જાય। આ જગ્યામાં તમને ખોટો વિચાર ના આવે, કારણ કે સદગુરુ બ્રહ્મલીન રાયમલ બાપાના આશીર્વાદ અને આ ભૂદેવ જે છે ધનેશ્વર શાસ્ત્રીજી, એનું પોતાનું જીવન બોલે છે। વજેપર ની બાજુમાં 1.5 કિલોમીટર ઉપર એક આયરની દીકરી ભજન કરે છે, ગોમતીમાં એનું નામ છે। 1.5 કલાક અમે સત્સંગ કર્યો, બેઠા, માતાજીને સાંભળ્યા। બેટરી તમારી ઉતરી ગઈ હોય ને, એ બેટરી ચાર્જિંગ થઈ જાય એવું ત્યાં ભજન છે। ક્યારેક આપ જાઓ તો દર્શન કરજો। ભજન છે, શાસ્ત્ર છે, ધર્મનું આયોજન છે અને સનાતન ધર્મની જોત ઝળહળતી રહે એવી બધા આપણે સાથે મળીને કોશિશ કરવી જોઈએ। અને સંતોની એક મર્યાદા, સંતોના જે ઉપદેશ છે એના આદેશના પગલે ચાલવું જોઈએ એવું મારું માનવું છે। પ્રસંગ તો એટલા બધા જીવનમાં સાહિત્ય ક્ષેત્રે બન્યા છે કે વાત કરવા જાવ તો ઘણો સમય નીકળી જાય, સમયની મર્યાદા છે, પણ એટલો અનુભવ થયો છે કે ભજન છે એ હંમેશા આનંદ આપે છે। ભજન સિવાય મારું તો એવું માનવું છે, અમે તો બધા ભજનને માનવા વાળા માણસો છીએ, એટલે જેટલી ભજનની મોજ આવે એ કંઈક આનંદ જુદો હોય છે। હવે યુવાનોને એ જ કહેવાનું છે કે આજકાલ જે ગીતો ગવાય છે અને જે આડે પાટે છે, જે આપણી સંસ્કૃતિને, આપણા ધર્મને, સનાતન ધર્મને શોભતું નથી, એવા ગીતો તમે સાંભળો છો, એના કરતા ભજન તરફ વળો એવી હું અપીલ કરીશ। અખિલ વિશ્વનો માલિક કાળિયો ઠાકોર, જેને પ્રેમનો સંદેશ આપ્યો છે, કુરુક્ષેત્રના મેદાનમાં જરૂર પડે તો સાહેબ સુદર્શન ચક્ર ઉપાડી લે અને ગોકુળની અંદર જરૂર પડે તો પ્રેમના પાથરણા કરે। એટલે એક આંખમાં ક્રોધ હોય
કે સનાતન ધર્મ ઉપર કોઈ ઘા થતો હોય તો એમાં હથિયારે ઉપાડી લેવાય અને નહીતર જગતને પ્રેમનો સંદેશો આપવો જોઈએ. કૃષ્ણના જીવનમાંથી શીખવાનું આવે છે. સિયારામ, જય દ્વારકાધીશ. હું છું આપનો શૈલેષ મહારાજ. તો એવું રાયમલ ધામ જ્યાં પરમ ગૌભક્ત એવા પરમ પૂજ્ય અમારા શાસ્ત્રી શ્રી ધનેશ્વર મહારાજ શાસ્ત્રી, જેમનું સાનિધ્ય અને ગૌ સેવા નિમિત્તે આવું સરસ આયોજન સંતવાણી, જે નિહાળે ખૂબ આનંદ થયો અને જે કંઈ સેવાનો લાભ મળ્યો એ અમે અમારા ભાગ્યને ધન્યતા અનુભવીએ છીએ અને ખૂબ એનો રાજીપો વ્યક્ત કરું છું. કચ્છ તો કચ્છ છે બાપા. ગૌ સેવા માટે કચ્છ હંમેશા મોખરે આગળ રહેલો છે અને એમાંય એવા ગૌ ભક્ત રાયમલ ધામ જ્યાં ધનેશ્વર મહારાજ શાસ્ત્રી જેવા એક એવા બિરાદરીવાળા કથાકાર છે અમારા, કે જેઓ પોતે ખૂબ સારી સેવા આપી રહ્યા છે અને ખૂબ આનંદ અનુભવ્યો. જે હું તો વારસાગત કલાકાર છું. મારા પિતાશ્રી પૂજ્ય બટુક મહારાજ શ્રી, પ્રાણલાલ વ્યાસ, પ્રાણ બાપા, આ બધા ખાસ મિત્રો હતા અને એ વખતથી બધા સાથે ખૂબ બધાનો અનુભવ એમના બધાને મેં નિહાળેલા છે. એટલે એ શીલો આમને બસ જળવાઈ રહ્યો છે અને આમને જળવાઈ રહી એવી ઠાકર પાસે પ્રાર્થના. આજના કાર્યક્રમને તો શું વાત કરવી, બહુ સરસ આયોજન છે. રાયમલ ધામ રાયમલ બાપાના સાનિધ્યમાં ગુરુ મહારાજ રાયમલ બાપા તેમજ ધનેશ્વર મહારાજ, તેમના દરેક ગુરુભાઈઓ ખૂબ ખૂબ આનંદ અનુભવ્યો છે. કચ્છમાં તો મારી રાહ એટલા માટે જોતા હોય કે મારા પિતાશ્રીને સાંભળેલા છે એણે. એ વારસામાં હું આવું છું અને મારા પિતાશ્રીના જે સંબંધો છે એના હિસાબે કચ્છમાં મારે ખૂબ આવવાનું થાય છે. અને આગામી તારીખમાં તો આવતી 26 તારીખના જખોબંદર ઓઢવરામજી મહારાજ, ઓઢવરામજીની અષ્ટમી જે ભાનુશાલી સમાજ ઉજવી રહ્યા છે, ત્યાં હું આવી રહ્યો છું. નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. તાજા સમાચાર સાથે ફરી મળશું. જોતા રહો કચ્છ સમાચાર.